સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ એક સરસ મજાના ટોપિક વિશે વાત કરવાની છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર સુધારો કરવો હોય તો આમાં બે પ્રકારના સુધારા થતા હોય છે મિત્રો. વિદ્યાર્થીઓ છે હજી શાળામાં ભણતા હોય, બરાબર, અભ્યાસ કરતા હોય તો એ સુધારો કરવો છે સહેલો છે. અને બીજો છે એ અભ્યાસ કરી લીધા બાદ તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર સુધારો કરવો હોય તો પહેલાં આપણે એની પ્રોસેસ જાણીએ, બરાબર, કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે એલસીની અંદર સુધારો શક્ય છે, પરંતુ ગુજરાત શિક્ષણ બોર્ડના નિયમ મુજબ જે પ્રક્રિયા છે કરવામાં આવે છે. સુધારો કયા પ્રકારનો છે તેના ઉપર આધાર રાખતો હોય છે, બરાબર. હવે વાત કરીએ, વિદ્યાર્થી છે હજી શાળામાં ભણતો હોય, બરાબર, અભ્યાસ કરતો હોય તો એલસી ન નીકળ્યું હોય, બરાબર, તો સુધારો કરવો સહેલો છે. જે વિદ્યાર્થી મિત્રો હોય ને એલસીની અંદર ભૂલ હોય તો શાળામાં ભણતો હોય તો એને સુધારો કરવો બહુ જ સહેલો છે, બરાબર. આવી ભૂલભાલ હોય તો અવશ્ય એને કહેવાય ને કે સુધારો કરી લેવો. જો વિદ્યાર્થી હજુ ભણતો હોય, બરાબર, અને જીઆરમાં ભૂલ હોય તો સુધારો કરવો છે સાવ સરળ છે. આગળ વાત કરીએ એના માટે પ્રક્રિયા કેવી રીતે કરવાની છે, તો કે વાલીએ છે જન્મનો અસલ દાખલો, તમારો જે જન્મ તારીખનો અસલ દાખલો છે, બર્થ સર્ટિફિકેટ છે, એ સાથે શાળાના આચાર્યને એક લેખિત અરજી કરવાની છે કે ભાઈ આના નામની અંદર ફેરફાર છે, જન્મ તારીખમાં ફેરફાર છે. તમારે એક સાદા કાગળની અંદર એના જન્મ તારીખનો દાખલો આપી અને અરજી કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ એ અરજી છે એની મંજૂરી કેવી રીતે મળશે? આચાર્ય છે જે અરજીને છે ડીઈઓ, બરાબર, અથવા ડીપીઓને મોકલી આપશે અને મંજૂરી મળ્યા બાદ શાળાના રેકોર્ડમાં છે સુધારો કરવાની જે ડાયરેક્ટ સુધારો છે થઈ શકશે, બરાબર. છે એ એવું છે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બરાબર, એલસી નીકળી ગયું હોય, સુધારાની પ્રક્રિયા છે એ પણ અલગ હોય છે. જો વિદ્યાર્થી છે એ શાળામાંથી છોડી દીધી હોય કે ભણતર પૂરી કરી દીધી હોય, બરાબર, અને ત્યારબાદ એને ખબર પડી હોય કે મારા નામની અંદર કે અટકની અંદર કે જન્મ તારીખમાં ફેરફાર છે, એટલે એકવાર તમારું શાળાએથી એલસી નીકળી ગયું હોય, બરાબર, તો એના પછી શાળાએ પોતાની રીતે એની અંદર કંઈ સુધારો કરી શકતી નથી. એના માટે તમારે શું કરવું પડે કે ભાઈ એના માટે તમારા નામ, અટક અથવા પિતાના નામની અંદર ભૂલભાલ હોય, બરાબર, તો એના માટે શું કરવાનું છે? તમારે નોટરી પાસે એફિડેવિટ એટલે કે સોગંદનામું કરાવવું પડશે આની અંદર, બરાબર. ત્યારબાદ ગુજરાત સરકારના ગેઝેટ રાજ્યપત્રમાં નામ સુધારાની જાહેરાત આપવી પડે, બરાબર, અને ગેઝેટની નકલ આવ્યા પછી જૂના એલસી સાથે જોડી અને આનો ઉપયોગ કરી શકો, બરાબર. તમારા નામ, અટક કે પિતાના નામની અંદર ભૂલભાલ હોય તો, બરાબર. ત્યારબાદ જન્મ તારીખ જ સુધારવી હોય, આખી જન્મ તારીખ, તો એમાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ છે મિત્રો, મેજિસ્ટ્રેટ કોર્ટની ઓર્ડરની જરૂર પડે, બરાબર. આપણે મેજિસ્ટ્રેટ કોર્ટની ઓર્ડરની જરૂર પડે. જન્મનો સાચો દાખલો તમારે પુરાવો રજૂ કરવો પડે, બરાબર, અને કોર્ટના આદેશ પછી સુધારેલી જન્મ તારીખ માન્ય છે ગણવામાં આવે છે. આ પ્રકારની એક પ્રક્રિયા હોય, બરાબર, જન્મ તારીખમાં આખો સુધારો કરવો હોય તો. પણ બંને ત્યાં સુધી છે એ જન્મ તારીખના એલસીની અંદર ભૂલ હોય તો સ્કૂલની અંદર જ સુધારો કરી લેવો છે, હિતાવહ રહેતો હોય છે મિત્રો. તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો શેર કરશો.